આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ગઠબંધનની વાત થઈ હતી। તમામ સીટો ઉપર કોંગ્રેસ લડશે કે જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા, એક બેઠક ઉપર એટલે કે વિસાવદર ઉપર એ આમ આદમી પાર્ટી લડશે કે જ્યાંથી આમ આદમી પાર્ટીના નેતા ચૂંટાઈને આવ્યા હતા। હવે જ્યારે ગઠબંધન તોડ્યું છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે અમારી સાથે ગદ્દારી કરી છે। હરિયાણામાં ગઠબંધન ન કર્યું અને હરિયાણામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું ત્યારે ગદ્દારી કોણે કરી? આમ આદમી પાર્ટીએ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ઉમેદવારો ઉભા કરી અને ચૂંટણી લડાવી ત્યારે ગદ્દારી કોણે કરી? આમ આદમી પાર્ટીએ કરી। અને આપણે જોયું છે કે દિલ્હીમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ, કોઈ પણ સંજોગોમાં ગઠબંધન ન થાય તે પ્રકારનો વ્યવહાર આમ આદમી પાર્ટીએ કર્યો, તો દિલ્હીમાં ગદ્દારી કોણે કરી? તો આમ આદમી પાર્ટીએ કરી। એટલે પહેલા આમ આદમી પાર્ટી બીજા પક્ષ ઉપર આરોપ મૂકતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકી લે અને પછી બીજી પાર્ટી ઉપર આક્ષેપ કરે। સ્પષ્ટપણે જે ભૂતકાળની ઘટનાક્રમો થઈ છે અને જે પ્રકારનું નિવેદન અમારા આદરણીય અધ્યક્ષનું આવ્યું છે કે ભાઈ ગઠબંધન માટેના કેટલાક, ત્યારે તમારે ગઠબંધન તમારું જો પાર્ટી જોડે હતું તો તમે ચર્ચા કરવાની તસ્દી કેમ ન લીધી, તકલીફ કેમ ન લીધી? ચર્ચા કરવી જોઈતી હતી ને કે અમારે શું કરવું છે। એટલે આ પ્રકારની વાતો મને એવું લાગે છે કે બોખલાવટમાં આવી ગયા છે। આમ આદમી પાર્ટીને ખબર છે કે વિસાવદર ની જે ખમીરવંતી, વિસાવદર અને ભેસાણની જે ખમીરવંતી ધરતી છે, વિસાવદર ભેસાણના ખમીરવંતા મતદારો છે, એ આ વખતે આપ અને ભાજપ બેયને સબક શીખવાડવાના છે, એ પણ હકીકત। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।